નવસારીના રહેવાસી અને એમઆરની નોકરી કરતા કૌશિક પટેલને પેટના દુખાવાને લઈ નવસારી આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સુરતની શેલ્બી હોસ્પિટલના ડોક્ટર જયની ગાંધીએ આઈએનએસ હોસ્પિટલ ખાતે પગમાં ઇન્જેક્શન માર્યું હતું। ત્યારબાદ ઇન્જેક્શન માર્યા બાદ કૌશિક પટેલની તબિયત લથડી ગઈ હતી। પેટમાં ઇન્ફેક્શન વધતા તેનો જમણો પગ હલનચલન કરવાનો બંધ થઈ ગયો હતો। ત્યારબાદ કૌશિક પટેલને જયની ગાંધીએ સુરતની શેલ્બી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં 14 દિવસની સારવારમાં પગની 5 થી 6 સર્જરી શેલ્બી હોસ્પિટલમાં કરવામાં આવી હતી। આ સર્જરી કર્યા બાદ પણ કંઈ ફરક પડ્યો ન હતો। ઉલટાનો 20 લાખ રૂપિયાનું બિલ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યું હતું। ત્યારબાદ ફરી કૌશિક પટેલને નવસારીની આઈએનએસ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યાં તેમનો પગ કાપવામાં આવ્યો હતો। પગ કાપ્યાના 3 દિવસની અંદર કૌશિક પટેલનું મોત થયું છે। ત્યાં પણ નવસારી આઈએનએસ હોસ્પિટલનું 8 લાખ રૂપિયાનું બિલ આવ્યું હતું, પરંતુ પરિવારે દ્વારા બિલ બાકી મૂક્યું છે। આ સમગ્ર મામલે શેલ્બી હોસ્પિટલના ડોક્ટરની લાપરવાહીને કારણે પરિવારે પોતાનો સભ્ય ગુમાવ્યાનો આક્ષેપ કર્યો છે, જેથી પરિવારે ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી છે। મારું નામ સોનલ પટેલ છે। મારા ભાઈનું નામ છે કૌશિક પટેલ, જે મેડિકલ રિપ્રેઝેન્ટ છે। 16 નવેમ્બરના રોજ નવસારી ખાતે મારા ભાઈને પેટના દુખાવા સાથે અમે આઈએનએસ હોસ્પિટલ નવસારી ખાતે દાખલ થયેલા હતા, અને ત્યાં મારા ભાઈને એમના અહીંયા શેલ્બી હોસ્પિટલના ડોક્ટર આવે છે જયની ગાંધી, જે રેડિયોલોજિસ્ટ ઇન્ટરવેન્શનનું કામ કરે છે, એ આવીને મારા ભાઈને એક ઇન્જેક્શન આપીને ગયા હતા, અને એ ઇન્જેક્શન ગાંઠ ઓગાળવાનું હોય એવું અમને કહેવામાં આવ્યું છે, અને એની અંદર મારા ભાઈની બેદરકારી ડૉક્ટર દ્વારા થઈ છે, અને એને પગમાં અને પેટમાં તકલીફ વધી ગઈ હતી, અને એની સારવાર વધારે કરવા માટે અમને સુરત ખસેડવા માટે એમણે કીધું હતું। શેલ્બી હોસ્પિટલમાં કીધું હતું અમને અહીંયા આવવા માટે। તમારે કયા ડોક્ટરે વિઝિટ કરી હતી, પછી અહીંયા કોને તમારું ઓપરેશન કરે તમારા ભાઈના? નવસારી ખાતે જયની ગાંધી વિઝિટ કરવા માટે આવેલા હતા, અને એમણે જ આ બધી ટ્રીટમેન્ટ મારા ભાઈને આપેલી હતી, અને એમનાથી આ બેદરકારી થઈ છે। પછી અમે નવસારીથી શેલ્બી સુરત ખાતે અમે આવેલા હતા। વાત કરીએ તો અહીંયા કેવા પ્રકારનો માહોલ જોવા મળ્યો? અહીંયા અમે વાત કરીએ તો અહીંયા આટલા દિવસ હું હોસ્પિટલમાં રહી છું, કોઈ એવું પેશન્ટ નથી કે જેને લોહીની કોઈ તકલીફ ના હોય। એવી રીતે એ લોકો ઇન્ટરવેન્શન રેડિયોલોજી બધા જ પેશન્ટોને આ પ્રોસિજર કરી રહ્યા છે, ને એમના ઘણા ખરા કેસ બગડ્યા છે, એની બી મારી પાસે નોંધ છે, લિસ્ટ છે, જે પેશન્ટોના કેસ બગડ્યા છે મારી પાસે, બધાની નોંધ પણ છે મારી પાસે। આજે ડોક્ટરે શેલ્બી હોસ્પિટલમાં રિફર થવાનું કેમ કીધું? એમની કદાચ પગની અંદર જે તકલીફ વધી ગઈ હોય એમને અમને એ રીતે કીધું, અને અમને અહીંયા એ લોકોએ દાખલ થવા માટે કીધું, પણ ત્યારે અમને એવું કશું કીધું ના હતું કે કેસ આટલો ખરાબ બગડી ગયો છે એમનાથી। અહીંયા કેટલા ઓપરેશન થયા, કોને કર્યા? અહીંયા ડોક્ટર યોગેશ શુક્લા, જયની ગાંધી અને જય ચોકસી સાહેબ, એમ 3 ડોક્ટરો દ્વારા મારા ભાઈની લગભગ 6 થી 7 સર્જરીઓ કરી છે એ લોકો। તમને આ બાબતે કોઈ જાણ કરે છે રિપોર્ટ બાબતની? આ બાબતની એમને રિપોર્ટ અને બાબતની અમને જાણ કરેલી, પણ આટલી ગંભીર બાબતો છે એ વસ્તુ ત્યારે ખબર પડી અમને કે જ્યારે ઓપરેશનના બીજા દિવસે એ લોકો એમને કીધું કે પગ કાપવો પડશે। કેટલા રૂપિયાનું બિલ હતું ને ડોક્ટરને કેવા પ્રકારની વ્યવહાર વર્તણૂક રહી તમારી? એમણે અમને 20 લાખનું બિલ ફટકારેલું હતું, અને અમે એમને આ બાબતે પૈસાનું પણ અમે એમને રિક્વેસ્ટ કરી કે તમે અમને રાહત કરીને આપો, પણ એમને કોઈ રાહતો અમારી સામે સાંભળી નથી, અને એ લોકોએ આ બધી વસ્તુમાં અમને ખૂબ જ અમને અટવાવ્યા છે સવારથી સાંજ સુધી, અને છેલ્લે આખરે અમને બિલ ભરીને અમારે જવા પડ્યું। કાયદે કયા રીતે ફરિયાદો કરી છે? કાયદા કઈ રીતે અમે નવસારી ખાતે પોલીસ સ્ટેશનમાં ટાઉનમાં કરી છે, એસપી સાહેબને કરી છે, અને મેડિકલ એસોસિએશન અમદાવાદ અને સુરતમાં પણ કરી છે। જેની ગાંધીને અહીંયા શું સંબંધ છે? જેની ગાંધીને અહીંયા અમને એમના મેનેજમેન્ટ સોનલબેન દ્વારા મને એવું કહેવામાં આવેલું હતું કે જેની ગાંધી એ છે મનુ શર્મા છે, એમના અહીંયાનો મેન ડૉક્ટર છે, એમની મિસિસ છે, એટલે અમે એમને કંઈ કરી ના શકીએ ને કહી ના શકીએ, કારણ કે અમે પણ સ્ટાફ જ છે અહીંયાના, એટલે આપ સમજી શકો એમ કરીને મને એ લોકોએ ઉડા જવાબ આપી દીધેલો હતો। એટલે મારું કહેવું એવું છે કે જો મોટા ડૉક્ટરની મિસિસ હોય અને એ ડૉક્ટર હોય તો એ કંઈ પણ કરી શકે એવું એમના હકમાં ના હોઈ શકે, અને પેશન્ટની બેદરકારી કરવાનો કોઈ અધિકાર નથી એમને। છેલ્લો પ્રશ્ન એ કે તમે જે અહીંયા રિપોર્ટ માંગણી કરવા માટે આવ્યા, કેટલા ટાઈમ ધક્કા ખાતા છે અને રિપોર્ટમાં શું છે? હું આ લગભગ મારા ભાઈની મોત બાદ કમસે કમ મહિનાની અંદર કેટલીય વખત મેં હોસ્પિટલમાં આવી છું। આ જાન્યુઆરી મહિનાની અંદર મેં લાસ્ટમાં 24-23 તારીખે પણ મેં જે રિપોર્ટ એ લોકોએ મને આપ્યા નથી અને ફાઇલની અંદર નથી, એના માટે મેં એમને અરજી કરીને અહીંયા માંગવા માટે આવેલી હતી, અને હજી પણ એ લોકો પાસે છે નહીં। 6 દિવસના રિપોર્ટ એ લોકોના મેડિકલના આખા રેકોર્ડમાંથી ગાયબ છે।